નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર નંબર 5 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન 1. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ: સોનમ રીડ્સ અ બુક. અહીં સોનમ ત્રીજો પુરુષ એકવચન હોવાથી ક્રિયાપદની પાછળ એસ લાગેલ છે. 1. ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ. અહીં ધ બોયઝ એ ત્રીજો પુરુષ બહુવચન હોવાથી કૌંસમાં રહેલ ક્રિયાપદ એમ જ આવશે. The boys play cricket. 2. I ખાલી જગ્યા English. I learn English. 3. આનંદ ખાલી જગ્યા to school. અહીં આનંદ ત્રીજો પુરુષ એકવચન હોવાથી ગોની પાછળ es પ્રત્યય લાગશે. 4. અમિત and નેહા ખાલી જગ્યા home. Come. 5. You ખાલી જગ્યા a song. You sing a song. 6. We ખાલી જગ્યા kites. We fly kites. 7. A bird ખાલી જગ્યા in the sky. A bird flies. Y કાઢી અને IES. 8. The cow ખાલી જગ્યા grass. The cow eats grass. 9. Mother ખાલી જગ્યા food. Mother cooks food. 10. The teacher ખાલી જગ્યા us. The teacher teaches us. 11. The sun ખાલી જગ્યા in the east. The sun rises in the east. 12. We ખાલી જગ્યા in જામનગર. We live in જામનગર. 13. I ખાલી જગ્યા a bag. I have a bag. 14. જતીન ખાલી જગ્યા many toys. હવે અહીં જતીન છે તો હેવનું થઈ જશે has. 15. The elephant ખાલી જગ્યા a long trunk. The elephant has a long trunk. 16. દર્શન ખાલી જગ્યા the ball. દર્શન catches. કેચની પાછળ CH હોવાથી ES પ્રત્યય લાગશે. 17. વિનય ખાલી જગ્યા toys. વિનય buys. 18. The boys ખાલી જગ્યા on the blackboard. અહીં boys બહુવચન હોવાથી right જ રહેશે. 19. We ખાલી જગ્યા our books. We open our books. 20. The peon ખાલી જગ્યા the bell. The peon rings the bell. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ઉદાહરણ: What does Nitin write? હવે અહીં જે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે તેનું વિધાન વાક્ય બનાવવાનું છે. What does Nitin write? અહીં આપણને કૌંસમાં અ પોયમ આપેલ છે એટલે કે જવાબમાં અ પોયમ આવશે. Nitin writes a poem. હવે અહીં does હતું એટલે ક્રિયાપદની પાછળ એસ કે ES પ્રત્યય લાગ્યો ન હતો, પરંતુ અહીં does નીકળી જશે વિધાન વાક્યમાં એટલે ક્રિયાપદની પાછળ એસ લાગી જશે. Nitin writes a poem. આ પ્રમાણે વાક્ય બનશે. 1. Who opens the door? અહીં મોહિત નામ આપેલ છે તો જવાબ લખશું મોહિત opens the door. 2. When do the boys play? તો અહીં લખીશું in the morning. આપણને જવાબ આપેલ છે The boys play in the morning.
ડુ કે ડઝ હોય તે નીકળી જાય. 3. વિચ ડ્રેસ ડઝ કવિતા લાઈક? કવિતા લાઇક્સ ડઝ નીકળી જશે એટલે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગશે. કવિતા લાઇક્સ કૌંસમાં જવાબ આપેલ છે બ્લુ ડ્રેસ. 4. વેર ડુ ધ શિપ સેલ? અહીં આપણને આપેલ છે ઓન ધ સીઝ, તો જવાબ લખીશું ધ શિપ સેલ ઓન ધ સીઝ. 5. વેર ડુ ધ ગર્લ્સ સ્કીપ? ઇન ધ ગાર્ડન. ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન. 6. વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય? ધ એલિફન્ટ એન્જોય સ્વિમિંગ. 7. વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? The town clock says 6 o'clock. 8. Who teaches English? Mr. Mehta teaches English. 9. When does રામજીભાઈ reach home? અહીં કૌંસમાં આપેલ છે in the afternoon, તો જવાબ લખીએ રામજીભાઈ reaches home in the afternoon. 10. Where do the boats sail? The boats sail on the rivers. 11. When do we celebrate Uttarayan? We celebrate Uttarayan on 14th January. 12. Which film do they like? અહીં કૌંસમાં ગુજરાતી જવાબ આપેલ છે they like ગુજરાતી films. પ્રશ્ન 3. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. અહીં ઉદાહરણ આપેલ છે મનુભાઈ ગેટ્સ અપ એટ 6 o'clock. હવે અહીં એટ 6 o'clock નીચે અંડરલાઇન કરેલ છે. હવે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે ઉત્તરમાં આપણને આ અંડરલાઇન કરેલ શબ્દો મળવા જોઈએ. તો કઈ રીતે? તો અહીં સમય નીચે અંડરલાઇન કરી છે, તો આપણે પ્રશ્ન વેનથી પૂછીશું ત્યારે ઉત્તરમાં આપણને એટ 6 o'clock મળશે. વેન ડઝ મનુભાઈ ગેટ અપ એટ 6 o'clock? વિદ્યાર્થી મિત્રો, અહીં મનુભાઈ ગેટ્સ અપ હતું કારણ કે અહીં ડઝ નહોતું, પરંતુ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે આપણે ડઝ મૂકીએ ત્યારે ક્રિયાપદની પાછળ રહેલ એસ કે ઈએસ પ્રત્યય નીકળી જાય છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે, તે તમારે ધ્યાન રાખવાનું. હવે એ રીતે ક્વેશ્ચન 1 જોઈએ. ધ પોસ્ટમેન કમ્સ એટ નૂન. હવે અહીં ધ પોસ્ટમેન નીચે રેખાંકિત લાઈન છે, તો હવે આપણે પ્રશ્ન હુથી બનાવીશું એટલે આપણને જવાબમાં નામ મળશે. હુ કમ્સ એટ નૂન? ધ પોસ્ટમેન. પ્રશ્ન 2. વી સેલિબ્રેટ ક્રિસમસ. અમે નાતાલ ઉજવીએ છીએ. અહીં ક્રિસમસ નીચે અંડરલાઇન હોવાથી આપણે વોટથી પ્રશ્ન બનાવીશું ત્યારે જવાબમાં આપણને ક્રિસમસ મળશે. હવે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે વીનું યુ થઈ જાય છે. વોટ ડુ યુ સેલિબ્રેટ? તમે શું ઉજવો છો? તો જવાબમાં મળશે કે અમે નાતાલ ઉજવીએ છીએ. 3. ધ ગાર્ડનર વોટર્સ ધ ફ્લાવર પ્લાન્ટ્સ. અહીં પણ વોટથી પ્રશ્ન બનશે એટલે ઉત્તરમાં આપણને ધ ફ્લાવર પ્લાન્ટ્સ મળશે. વોટ ડઝ ધ ગાર્ડનર વોટર ધ ફ્લાવર પ્લાન્ટ્સ? 4. વી પ્લે અંડર ધ શેડી ટ્રી. હવે અહીં સ્થળની નીચે અંડરલાઇન હોવાથી વેરથી પ્રશ્ન બનાવીશું. અહીં પણ વેરથી પ્રશ્ન બનાવીશું એટલે વીનું થઈ જશે યુ. વેર ડુ યુ પ્લે? આન્સર અંડર ધ શેડી ટ્રી. 5. મનોજભાઈ ડ્રાઇવ્સ અ કાર. અહીં કરતા નીચે જ અંડરલાઇન હોવાથી હુથી પ્રશ્ન બનશે હુ ડ્રાઇવ્સ અ કાર? 6. બોટ સેલ ઓન ધ રિવર. અહીં પણ સ્થળની નીચે અંડરલાઇન હોવાથી વેરથી પ્રશ્ન બનશે વેર ડુ બોટ સેલ ઓન ધ રિવર? 7. પ્રકાશ ડઝ હિઝ હોમવર્ક ઇન ધ મોર્નિંગ. તો વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનશે કારણ કે સમય છે. વેન ડઝ પ્રકાશ ડુ હિઝ હોમવર્ક? ઇન ધ મોર્નિંગ. 8. ગ્રેન્ડમધર રીડ્સ ધ રામાયણ. તો અહીં પણ વોટથી જ પ્રશ્ન બનશે વોટ ડઝ ગ્રેન્ડમધર રીડ ધ રામાયણ? 9. ગીતા એન્ડ મીતા આર ક્લેવર. અહીં બે નામ નીચે અંડરલાઇન હોવાથી હુથી પ્રશ્ન બનશે હુ આર ક્લેવર? ગીતા એન્ડ મીતા?
10 Mahesh buys a storybook. Who buys a storybook? મહેશ. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6માં ચેપ્ટર 5 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.